દાણા જોઈએ ફેર પડે એ બુદ્ધિ વગર ના આ બધા ગાંડા હોય ને એને ભાન હોય. એવું નથી મનસુખભાઈ, બધું હકીકત જ છે. આવી રીતે આમ ભાઈ નજાર જો મહિનાથી હકીકત હોય તો તમે ભાઈ ધૂણો, અમને વાંધો નથી. ઈ તમારા ઘરે સારું નહીં થાય. એમ નથી, તમે આ વિડીયો વાયરલ કરેલો નંબર છે એને ફોન કરો ભાઈ. કયા હા તો જય માતાજી મિત્રો, તો હું છું સાગર મકવાણા. તો ફરીવાર એક નવું રેકોર્ડિંગ તમારી સામે આવી ગયું છે. તો એ રેકોર્ડિંગ સાંભળવા માટે આપણી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી લેજો. અને તમે ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો. તો અવારનવાર રેકોર્ડિંગ વાયરલ થતા જ હોય આપણી ચેનલમાં. તો હાલો આગળ વધી અને તમારા જે પણ પ્રશ્ન હોય એ કમેન્ટ બોક્સ કરી દેજો. તો હાલો સાંભળી. 11 મહિના જેવું થયું. એની જેઠ જેઠાણી છે ને એવી વસ્તુ ભૂવા પણ કરાવી અને એના ઘરવાળાની એવી વસ્તુ કરી હવા મહિના વધી તે મરી ગયા. હવે ત્યારે દીકરી દીકરો બે છે મારી છોકરીને. દીકરો તો અમદાવાદમાં ગોકુળધામ, વેજલપુર ગોકુળધામમાં. તમારી દીકરી તમે વાત કરો છો પણ ભુવા ભરાડીનું આવું બધું કરે છે, તમારી દીકરીને ખબર હોય? તમને ખબર એમાં એમ છે મનસુખભાઈ, હજી આજ હાંજે જ અમે મોકલ્યા છે એને. એ મારા દીકરા જમાઈ માંથી એવું કર્યું, હવા મહિનાનું વધી જમાઈ વૈયા ગયા. પણ મારી દીકરી માથે, મારી દીકરી માથે 3 વાર એવી વસ્તુ એને કરાવી ભંગ્યા. એટલે ધૂણ અને પંખ પકડવા ધોડો. પછી હમણાં અમે અહીં તેડી આવ્યા. પછી અમે જુનાગઢ એ બાજુ બાપુ પાસે લઈ ગયા. એ બધા વિડીયા ઉતાર્યા છે. ધૂણો સહી બધા નામ ઠામ એને દીધું. આવી રીતે કરે છે. આ વર્ષ દેશ આવી રીતે કરે છે. જમાઈને તો મારી નાખે એવી વસ્તુ કરીને. હવે ભાણકી માથે ફોન કરાવો મને. હા તો હાલો, એનો હું તમારો નંબર આપું એટલે તમારા હારે વાત કરે. એટલે આપણે આનું કાયદાસર કરવાનું છે મનસુખભાઈ. હવે મેલવાનું નથી થતું. મારી દીકરી ઉઘો હાવ એટલે ઉઘાડી થઈ ગઈ. ચાલે જમાઈને મારે એમાં દીકરીને મારી નાખે. શું કરવાનું? એ ભુવા પીધે મરે નહીં. એ તો એના ઘરમાં માતાજીનો નવો વાસ હોય એટલે બીવરાતા હવે કઈ જમાઈ દાણા નહીં કે જમાઈ થોડો મરી જાય. પણ એવી વસ્તુ મનસુખભાઈ હવા મહિનાની વચ્ચે ભંગ્યા પણ કરાવી, છોકરી માથે કરાવી. આપણે એ શબ્દ ન વપરાય. ભંગીને આપણે બધા એક જ આવી ને. વાલ્મીકી કહેવાય. વાલ્મીકી ઈ આપણામાં જ આવે ને. હા તો હવે વસ્તુ એવી કરાવવા નહીં. આમ ધૂણીને કહે છે આ વસ્તુ કરી છે જીવ લેવા મેલી શકે. અમારી ભાણકી. તમારી ભાણકી ઈ ક્યાંક પ્રેમ માં ફસાણેલી હોય. બાકી ધૂણીને કાંઈ ન કહી. જેના ઘરમાં તમને કહું ભુવાન ભરાડીમાં ભેગ્યું રતી હોય એટલે ધૂળતા આવડે. ના ના મનસુખભાઈ, એવું નથી. અમને ખબર છે. અમે 3-4 વાર બધું કામ કરાવ્યું. પણ તો મને જો વાત કરાવી છે ને છોકરી પૈણમાં આવતી હોય તો પૈણમાં ગમે ત્યાં આવે ને. તો એમાં એમ છે મનસુખભાઈ, ગમે તે કામ એનું પછી આપણે કરાવી લીધું હોય પછી વસ્તુ બંધ થઈ જાય ને. હવે જો ચાલુ હોય તો હું વાત કરું ભાઈ. ક્યાં તારા કોણ તને પૈણમાં આવે? લાય હું વાત કરું. ના એવું નથી મનસુખભાઈ. આનું આપણે છે ને તમને અમે વિડિયા દેવું, તમે વિડિયા જોઈ લેવ. તમારી દીકરીને જે ધૂણો છે ને એ બધાને મને ફોન માં વાત કરાવો. હાલો હું એને ફોન કરું આગળ. હાલો અત્યારે જ કરાવી દો. હા ચાલુ રાખો. હાલો મને આમાં ફોન કરાવી દો. મારે નો ફોન કરવાનો હોય. હા હું ફોન કરું મનસુખભાઈ. હા હાલો મીનાબેન. હા મીનાબેન ને મમ્મી બોલું છું મનસુખભાઈ. હા આ વિડીયો તમે મોકલ્યો ઈ આ જે ધૂણે છે ઈ ક્યાં ગામ ધૂણે છે? ઈ એને લઈ ગયા તા જુનાગઢ બાપુ પાસે. હા આ જે બાપુનો આશ્રમનો વિડીયો છે. બાપુ પાસે લઈ ગયા તા. આશ્રમ નહોતું, એનું મકાન જેવું હતું મનસુખભાઈ. હા પણ ફોટામાં એમાં તો માતાજીનું મઢ હોય એવું દેખાય છે. હા એ એવું હતું. એને મંદિર જેવું, માતાજીનું મઠ જેવું. તેણે 2 વાર બિચારા સારું કરી દીધું છે. એ કે ભાઈ સાહેબ મારું નામ તમે ક્યાંય લેતા નહીં. વસ્તુ આવી કરે છે અને તમે લઈને આવ્યા છો એટલે હું સારું કરું છું. ભાઈ સાહેબ હું સારું કરી દઉં છું. એ કે માતાજી તમારી પાસે હોય અને બીજે બધેનું સારું કરતા હોય તમારું ક્યાંક નામ દે તો તમારું થોડું ખરાબ થાય. એમને 2 વાર આવું કર્યું, સમય માથા કર્યું. આશ્રમે જે લઈ ગયા તા ઈ કોના મારફત લઈ ગયા તા? ઈ અમને એકાબીજા ઓળખાણના હિસાબે કે ત્યાં સારું કામ કરે છે બાપુ. આજે બાપુ ને માતાજી પાઠ નાખ્યો ના ધૂણે છે ઈ બાપુ કોણ છે જે પૂછે છે? હા એ બાપુ નું પૂછાય લો. પણ આ તો છે ને મનસુખભાઈ બધું આવી રીતે આ કર્યું છે ને સાચું જ છે. તમે આખી વાત માની. જો તમને હું કહી દઉં કે ઈ તમારો વેમ છે. એની પાસે કાંઈ હોય નહીં. ઈ તમે ભુવા ભરાડીનો સંગ કર્યો છે. માતાજીને ભુવે ભેગા રહ્યો એટલે તમારા વિચાર આવા હોય તો ઈ કઈ કરી મૂકો, મારી મત કરી મૂકો ને. હું તો બધાની કાપતી જ કરું છું.
પણ એ અમે તમારા ભેડિયા મનસુખભાઈ જોઈ જ છીએ તો આવું કરીએ. હવે ઈ હાલો હવે અટાણે સાંભળો, જો ઈની માતાજી કોરવખી થઈ કે અટાણે ઈવડે એનો બધીનો ભવાડો થા અને હમણાં યુટ્યુબ માં આવશે. એટલે એની માતાજી તો કાંઈ કરતી નથી, જમાઈને મારી નાખ્યા, એને 11 મહિના થયા. મારી માતાજી નો મારી નાખે એમ કહું છું, તમે ઈ તમારો વિચાર ખરાબ છે હજી. હા, અમારો વિશાખ મનસુખભાઈ ખરાબ નથી, અને જે દેખાણી આવા કાવતરા જ કરે છે, આવી રીતે કાવતરા મારી માથે કરાવો ને એમ કહું છું. ઈવડાય તમારા જે ઈ છોકરીનો જેઠ છે એને મારું નામ દઈ દો, હમણાં વિડીયો વાયરલ થાય, મારી માથે કામણ કરી નાખે. મને પૂછડો બનાવી દે, મને ગધેડો બનાવે. જો હું ગધેડો છું જીવતા. મારી વાત સાંભળો, એના નંબર દઈએ, તમારે એને કહેવાનું કે ભાઈ આ રીતે તમે કોની કાવતરા કરાવો છો, કઈ રીતે આ કરો છો, છોકરી ઢૂંઢતા સમજતા નથી માડી. ઈ તમારો ને એનો વ્યક્તિગત છે કે કોઈને કરી મૂક્યું, ઈ તમારી શંકા છે. એને તમારી પાસે તમે ફોન કરીને કે તમે વિડીયો છે તમારી પાસે નથી. ઈ તો તમે આ લોકો રહ્યા ઈ બધાય તમારા ઘરે ભૂવા ભરાડી રાજ કરે છે. ભૂવા કીને ઘરે મહેમાન થાય, અમારા ઘરે ભૂવાન મરી ગયા નો આવે. એ તો અમને ખબર છે, તમારા વેડિયા ભારત નો ભૂવો કઈ મનસુખભાઈ ને આપણે સપટી નાખવાની છે, મારા ઘરે લાવી દો તો હું તમે કયો યારી જાવ. એ તો તમારું હાસું છે, પણ અમે તો શું ભૂવા બધા શું કે અહીંયા લેવો, એને ખબર છે કોક ના ઘરે જાય કોક મારે. એને પૈસા તમારા પાસે મનસુખભાઈ રૂપિયો નથી લીધો. ભાઈ જો રૂપિયો ન લેતા હોય તો અટણ એનો તો ધંધો હાલે ને, એને તો તમને આસ્થા દીધી, એમાં તમે બધા આખું ઘર ગાઈને હલવાના ને, તો તમે કીધું કે આવું કઈ છે જ નહીં તો નીકળી જતા. તો આ જે બાય ઓલી ધૂણે છે, હવે ઈ ધૂણાવીને તમે ઈ હું ઈ દેવ છે. હવે મનસુખભાઈ ઈ રીતનું એને છે માંડ તમે ઈ રીતનું નથી, ઈ ગાંડ પણ છે. ઈ તમને એવું પાત્ર ભજવવા માંડો, તમને દેહનું ભાન નો રહે, ઈ બધા નાટક થઈ જાય, કેમ કે તમારા મગજની અંદર ઈ ગ્રંથિ કરી ગઈ. એ વાત તમારી બધે હા છે મનસુખભાઈ, આપણે તો અમે તો મારી નજરે બધું આ 2-3 વાર જોયું. અમારા જમાઈને એવી વસ્તુ હવા મહિનાની વધીએ એવી વસ્તુ કરી, મોટર માથે મેલી અમારા જમાઈ ગળા પાછી. તમે હું કહી દઉં, તમારું નામ શું કીધું? મારું નામ દયાબેન. દયાબેન? હા દયાબેન, ઈ તમે હજી તમારા બધા ભૂવા ભરાડી ભેગા રખડો છો એટલે તમારા મનનો વિશ્વાસ છે તમારા ઘરે ભૂવા જ રાજ કરે. તો અમે ક્યાંય મનસુખભાઈ જાતા જ નથી. જુનાગઢ તો લઈને તો ગયા તા બાઈઓને છોકરીઓ, હું કઈ ક્યાંય જાતા જ નથી. તો હવે મારી નાખવા શું કરવાનું? દાંતેની હર પડી જાય, જીભાન બંધ થઈ જાય. હું તમને કહી દઉં, કોઈ છોકરીને કોઈની હારે પ્રેમ હોય ને તોય જીભાન બંધ થઈ જાય. કોઈની હારે તમને કહું લફરા હોય ને તો પકડાય ધૂણવાનું ચાલુ કરી દે. કોઈ બાઈ રે ઈ સિનારવા કરતી એટલે ધૂણવાનું ચાલુ કરી દે. બધા બતાવની બારીયું છે. હા એવું નથી, મારી દીકરીને આવું કર્યું, મારી ભાઈકીને કર્યું, મારા જમાઈને કર્યું. એને ઈ મનની ગ્રંથિ કરાઈ ગઈ. આ તમારા ઘરે ઈ નથી તો ઈ નથી તો ઈ શેના માટે ધૂણે છે કે મારા બાપુજીને આવું કરી મૂક્યું હતું. હા હવે કરી મૂકે માણા મરી જાય, મારી માં કરી નાખો ને હું મરી જાઉં કેટલે ભૂવે શાંતિ થઈ જાય. આમાં મનસુખભાઈ હંધાય હરખા ન હોય તમારી ઘોડે. આમાં બધાય માણસ એવા કરવા વાળા દુનિયામાં જાજા છે. ઈ તમારું કાળજું નબળું હોય ન્યા બધાય રાજ કરતા હોય ભૂવા. અને તમે આવીને કે બેન આખું વિસી જાવ હાલો અને તમે માનતા રાખો અને બાપ આ મને મેલડી તાવો દેવો છો અને કદાચ બાપ મારી જો ઉગતાની મેલડી હાલ મારી જો કદાચ એ વાત ને હું તને કહું આમ આખું વિસી જા આવા ખાપા ફાકા મારે તો મારી હાલ એક વચન દે તો આ મારી દીધું હાલ મારી ભાડલાની ગેલ સાક્ષી થઈ જા. હા મારી થઈ જા હવારથી જો કદાચ ફેર પડી જાય તો હું તને કહું દાણેમાં ફેર પડે, દાણા સોયે ફેર પડે. એ બુદ્ધિ વગેરે ના આ બધા ગાંડા હોય ને એને ભાન હોય. એવું નથી મનસુખભાઈ, બધું હકીકત જ છે. આવી રીતે આમ હકીકત હોય તો તમે ભાઈ ધૂણો, અમને વાંધો નથી. ઈ તમારા ઘરે સારું નહીં થાય એમ નથી. તમે આ વિડીયો વાયરલ કર્યો નંબર દે એને ફોન કરો ભાઈ કયા તમે ભૂવા નંબર દો ને નામ નંબર તો પણ નંબર દો નામ દો કાંઈ ખબર નથી લ્યો એમ કયો આ દાણા જોયા ને જીને કરે જોવરે એને વિડિયા છે. નંબર દો તમે ને એના પુરાવા દો. તમે અટાણે બધી વાત સાચી જ છે એવું તમે ખુદ કબૂલો છો. હા હા એટલે તમારા મનની અંદર દેવનો વાસ છે તો એ દેવનો મનો દેખાડો ને. હોય તો મનો બતાવો. તમે કીને હાસુ ભારી આવ્યા ઈ મને કયો હું જોવા આવું. હવે અમે ત્યાં જુનાગઢ ગયા તા. આપણે જુનાગઢ ગયા ત્યાં કણે દેવ કાંઈ ઢગલો કરી દે એમ હોય તો ઈ ભુવન નામ દો. ઈ આશ્રમમાં ગયા તી ભુવન નામ શું છે? હવે નામ મારે પૂછવું પડે. પણ હાલી જ મળ્યા છો ખાલી કહું છું કે આંધળી દોઢ છે બેન આમાં પડોમાં. આંધળી દોઢ મનસુખભાઈ નથી. હવે તમે કઈક ધ્યાન દેવ તો ઠીક ને અમે બીજે ક્યાંક જાવ બીજું તો શું કરવાનું? તમારા દાણા જોડાવા છે એમાં બેન હું કઈ નથી ધ્યાન દેવાનું. અમારી પાસે અમે તમને કઈક તમે તમારા વિચાર બદલાવીને કહો ભુવા ભરાડી થી સેટ આવ્યા જાવ. હવે તમે ખુદ તમે કહો છો કઈક છે જ હવે છ તો એ અમે શું તમને બતાવી દેવાના?
તો હવે એવી રીતે અમે મનસુખભાઈ આ 3 વર્ષ જોયું એટલે અમે હવે તો ઈ તમે કહેવાના જ ભાઈ જો છીએ. સાંભળો, એ બેન જેને નડતર થાય ને એને કામ ક્યાંય જાતા ન હોય, જેને ઘરે રૂપિયા ન હોય બધે નડતર થાય. આખું ઘર ધંધા ચડી જાવ, ઘરે બેહીને દાણા જોશો ને ઘરે બેહીને ધૂણ્યા કરો છો ને ભૂયા પાસે જાવ છો તો તમારા ઘરે ઈ જ થાય, બીજું શું થાય? અમે દાડા જોતાય નથી ને કોઈ આખું ઘર ધૂણતું નથી. અમે આવાર થાય લઈને આવો તમે બીજા ક્યાંક પૂછતા લઈ જાય જીવ તો કઈ ઈ પણ ઈ ન્યા લઈ જવાની જરૂર નથી ને વાંધો હું જ ઈ પૂછો ને ઈ છોકરી હારે મેં વાત કરી લીધી. હા તો હું શું કીધું તમે? ઈ તમે જો સાંભળી લીજો, કેમ કે અમે ચોખ્ખું કીધું કે તમે આવા વિચાર કાઢ નાખો, ભુવા ભરાડીનો સંગ કાઢ નાખો. તમારા ઘરે જો ભાઈ ભુવા તમારા ઘરે રાજ કરશે તો તમે સુખી નહીં થાવ, ઈ હું તમને ગેરંટી દઉં છું. એ તો કાંઈ ભુવાનું કાંઈ કરતા નથી બાપા. અમે શાંતિથી હવે આપણે તમે ભુવાન ન્યા જાતા ન હોય, તમે ભુવાન ન્યા જાઓ. તમે મૂળ ગોતો કોણ ભુવા? સજ્જન માણા ગોતો, આંબેડકરવાદી ગોતો, બુદ્ધના માણસો ગોતો, સંતના માણસો ગોતો, બધી લપ નીકળી જાય. પણ તમારા ગોતવાના માતાજીના ભુવા કિન્યા પરસો છે, કિન્યા હારું થઈ જાય છે. કોણ હારું જોઈ દે છે? તમારું સંશોધન કોનું છે? ભુવેનું. એ તમારું હાચું પણ હવે અમારે શું આનો રસ્તો લેવો? તમે કેવું એમ બધું બંધ થઈ જાય બેન, સમાધાન થાય, બધું બંધ થઈ જાય. મને રિંગ કરજો. હવે વગર માતાજી સમાધાન થાય હારું થઈ જાય તો જ. હા પછી પાછું એવું કરે તો અમે બેન પાછું એવું જો પાછું એવું કરે તો એને માનસિક ના દવાખાને બતાવી દો. મગજમાં કાંઈ કરી ગઈ હોય, માનસિક બીમાર લાગી ગઈ હોય. અમે એવું આ બાપુ પાસે લઈ જાય તો તરત સારું થઈ જાય, તરત મહિનો 2 મહિના 6 મહિના એટલે હું તમને કઉ છું કે એના મગજમાં કોઈ કરી શકે એટલે સારું થઈ જાય ને. એને ડરાવે, આશ્વાસન થઈ જાય એટલે સારું થઈ જાય. એની પાસે એવી કઈ દવા છે સારું થઈ જાય? ઈ તો તમને કઉ છું તમારો ભ્રમ જે છે ઈ ભ્રમ નો નીકળે ત્યાં લગન નો આવે. ભ્રમ કાઢ નાખો. ભ્રમ છે ઈ જ તમારે અંધશ્રદ્ધા. અંધશ્રદ્ધામાં હજી કઈક છે ને ક્યાંક દેવ છે ને મારી કરી મૂક. આ વાત સાચી છે, મારી ઉડતા પંખી પાડે. ઈ બધાય તમારા ગઈકા અમારી પાસે હાલે નથી. અમે તો કહીએ છીએ કે આ વિચાર બદલાવી નાખો. તારા માણા ભેગા બેહો, જયદેવ બાપાને સાંભળો, સંતોની વિચારધારા સાંભળો, જયંતિ બાપાને સાંભળો, આવા સત્સંગી જ્ઞાન સાંભળો ને બધું બંધ થઈ જાય. પણ રોજ ઉઠીને ધૂપ ધોવાડા કરવાના, અગરબત્તીઓ કરવી, માનતા રાખવી, હાજે અગરબત્તીઓ કરવી, અડધી કલાક સમરણ કરવા, કુવા ટાણે માતાજીનું નામ લઈ હુવું એટલે નીંદર હારી આવે. હવે ઈ તમારા ઘરે ધૂણ ને થાય એવું કાંઈ મનસુખભાઈ નથી. અમે તો બાપા સંજયને માનીએ છીએ, ભગવાન માતાજીને બાપા ગોરધન બાપાને સંજય હવને માની હવને પગે લાગી. બધેયને માનો છો એટલે દુખી થાવ છો. એકને માની લ્યો, આ બધું બધા ગણત નીકળી જાય. ઈ બધા અમે જાજા આમાં જ સહી, આપણે જય ભીમમાં જ સહી બાપા. જય ભીમમાં હોય ઈ કોઈ દી ધૂણે નહીં. ધૂણે ઈ જય ભીમમાં ન હોય બેન. જય ભીમમાં ગયા એટલે તમારી બધી ધૂણ નીકળી જવાની. અમે એમાં જ સહી, અમે ક્યાંય દોડતા નથી. આ તો પછી છોકરીને જુનાગઢ શું કામ લઈ ગયા? દીકરીને અમદાવાદ એકલી રહીને એવી વસ્તુ કરો એવી રીતે થઈ જાય તો પછી અમારે શું કરવાનું? અમે હમતાન બેન એને સારી જગ્યાએ સારા માણસો હારે બેહાડો. એકલી બેહાડોમાં કોકની ભેગો પનારો કરાવો, સારા માણા ભેગો. એની બેનપણી હારી ગોતો, એની ભેગા જે બેહતા છે બધા દેવીઓ વાળા જો. તમે સંગ બદલાવો, સંગ બદલાવે. તમે કોના ઘરે બેહો છો ને એનું ઘર બદલાવી નાખો. કિના ઘરે બેહો છો એની બેનપણી કોણ છે? બે વાર કોઈ અમારે જમાઈ ગયા છે, 3 માં દીકરો ઘરમાં છે ને એના હારા છે. મારી છોકરી મારી છોકરી કારખાનામાં કામ ચડી ગઈ છે અને એને દાદા લેવા જાય મેલવા. દેવ માતાજીના ભુવા બારોનો વિચાર કાઢ નાખો, બધી ધૂણ બેહી જાય. બીજી વાત કાપી નાખો. બાકી ધૂણ છે. કરું એ તમે કેવો એટલે ઈ પ્રમાણે ખબર પડે. મેં કહી દીધું. બેન હારે વાત કરી લીધી, મીના બેન હારે વાત કરી લીધી. અને આ વિડીયો તમે મોકલ્યો હતી મેં જોયો હોય. પણ ઈ તમને કોઈ એનું નામ આવડતું નથી ને હમણાં એને ફોન કરત. હા તો કાંઈ વાંધો નહીં, પૂછીને તમને ફોન કરું હમણાં. હાલો મને રિંગ કરો પાછું. હા હા ભાઈ, હું પેલા ધરાડાથી તમને ફોન આવ્યો હતો ને? હા તો હું અમદાવાદ થી બોલું છું. હા કોણ બોલો? હું દિનેશભાઈ. દિનેશભાઈ આખું નામ? દિનેશ શેખરભાઈ પરમાર. ઓકે, શું હતું? હા, આ છોકરીને ઘડી ઘડી પેલું હેરાન કરે છે ને આ લોકો. ઈ કઈ છોકરીને? આ મારો બાબો હતો, ઈ આ ધરાડાનો જમાઈ હતો બરાબર. એ ઓફ થઈ ગયો છે. હવે બીજું તો હું સૌ 68 વર્ષનો. એટલે એ બે ને મારી નાખ્યું છે. હવે આ છોડીને મારવા માંગે છે. શેના માટે? આ બધું મકાન મળી જાય ને સાહેબ એને. માતાજી ને તો કઈ ફોન આવ્યો તો ભુવા ભરાડી નો? હા તો ઈ જ તો કાલ તો હું આવ્યો અહીંયા ધરાડા થી. સવારે 4 વાગે જ આવ્યો છો સાહેબ. હજી એટલે કોણ? હે કોણ દોરા ધાગા કોણ કરે?
ઈ આ મારા મોટો છોકરો છે ને ઈ અને ઈ વહુ. છોકરો ઈ માતાજી ભુવા ઈ બહારથી કંઈક કરાઈ આવે છે હવે. બહારથી કરાઈ આવે છે. પછી ઈ બહારથી કરાઈ આવે છે તો તમને નડે છે? નડે છે. આ મારે જો ને શુક્રવારે છોકરીને થઈ ગયું હતું તો તાત્કાલિક અહીંથી મારે ગાડી બંધાઈને ને આ લોકોને જુનાગઢ લઈ જવું પડ્યું. જુનાગઢ ક્યાં લઈ ગયા હતા? અહીંયા આપણે ભવનાથ મંદિર પાસે કાંઈક છે એક બાજુ. હા હવે એ તો બહુ મોટું છે, મને પૂરા વિસ્તાર ખબર ત્યાંથી બધું કઢાવરાયું અને એનું વિડીયો હોતે ઉતાર્યું છે બધું. એટલે કેવી રીતે કહી ગયું? એ આ કંઈક બધું કબૂલ્યું ને પછી એમને 3 વસ્તુ આલી, જલેબી અને લાડવા અને પેલા ખાજા. હવા કિલો. ઈ જોવા વાળું કોણ હતું? નામ એનું? નામ તો સાહેબ મને ખબર નથી, પણ વિડીયો મેં બધું ઉતાર્યો છે અહીંયાનો. થોડી જે ધૂળતી હતી બોલતી હતી બધું એનું ટોટલ વિડીયો મેં ઉતાર્યો છે. આમાં વોટ્સઅપમાં નાખી દો ને. તમારા હવે આ જે છોકરી ધૂણે છે એનો નંબર દો, એને ફોન આપો છો. આ રહી મારી પાસે જ બેઠી છે. આપો ને. હાલે ને જે હોય એ પૂછે. હેલો. હા, શું નામ છે તમારું? પરમાર નેહલ બ્રિજેશભાઈ. નીરલબેન? હા, નેહલ. નેહલબેન. કેટલી ઉંમર છે તમારી? 17. 17 વર્ષ. ઓકે. હવે શું તમને માતાજીનું શું કર્યું તું? તમને ધૂણ આવે શું થાય? હા, એટલે આમ છે ને અમુક ટાઈમ એવું થઈ જાય છે કે એમ કઈ હોશ નહીં રહેતો અને આમ અચાનકથી આવી જાય છે અને ધૂણવા મળું, નકરું આમ રોવું આયા કરે અને કઈ ભાનમાં જ નથી રહેતું. હવે નેહલબેન અને આમ પંખા સિવાય કઈ બીજું દેખાતું નહીં, આમ સુસાઇડ કરી નાખું એવું જ થાય છે. હા, એટલે એમ પંખો જ દેખાય ન કરો અને મારા પપ્પાએ સુસાઇડ કર્યું. મને એવું થાય કે મારા પપ્પા જેવું સુસાઇડ કરી નાખું. એટલે આમ કે એવું આવું બધું દેવગતિનું ને આવું બધું ધૂણવાનું એવું તમારા ઘરે દાણા જોડાવો, ભૂવા તેડાવો એવું થાય છે? ના. તો પછી આ તમારે જે કાંઈ માતાજીનું ને આ બધું જે છે એ કેવી રીતે તમારે એમ થાય કે ભાઈ આ માતાજી છે ને આ અમારે ત્યાં આવું આવે છે ને કોકે કરી મૂક્યું છે ને તમારા મોટા બાપાએ કરી મૂક્યું છે ને આવું તમને કેવી રીતે આક્ષેપ પડે છે કે આ બધું આને કર્યું? કેમ કે છે ને એટલે હું આમ ઊભી હોઉં એમને મારે કઈ આમ બોલવાનું બહુ હતું નહીં. જ્યારે પહેલી વાર કરાયું ને ત્યારે હું એમને મહિનાથી નથી બોલાવતી. પછી મારા મોટી મમ્મી અને એ ટાઈમે આમ આપણે જ્યાં ફૂલરાત્રી ને વ્રત આવે ને એ વ્રત હતો મારે. એમણે મહિનાથી હું બોલાવતી નથી તો એમણે અચાનકથી મહિના પછી હમણાં મારી જોડે આવ્યા, મને હાથ ફેરવ્યો પાછળ આખા શરીર ઉપર અને મારું ધ્યાન નહીં. પછી આવીને મને કે શું કરે? મેં કીધું કઈ નહીં, ઊભી છું અને હું બહાર મારા ભાઈને જોવા ગઈ હતી. તો એમણે હાથ ફેરવ્યો અને 6:45 આવું એમણે હાથ ફેરવ્યો અને 7 વાગે હું અંદર આવી તો મારા મમ્મીએ મને એવું કીધું કે તું દીવાબત્તી કરી નાખ. તો મેં હજી તો દીવા કર્યા, અગરબત્તી કરવા ગઈ ને તો આમ અચાનકથી ચાલુ થઈ ગયું. પછી અમે જ્યાં જુનાગઢ ગયા ને ત્યાં અમે કીધું ને તો આમ છે ને મારા મોઢેથી બધું આમ બોલાવડાયું કે હા આમ અંદરથી બોલતું હતું પણ મને એ ટાઈમે કઈ હોશ નતો પણ અંદરથી એવું બોલતું હતું કે આના મોટી મમ્મી અને મોટા પપ્પાએ કરાવ્યું છે, હું આનો જીવ લેવા આવી છું, આના 3 દિવસમાં હું પતાવી જઈશ. ઓકે. અને હું આમ બહુ કઈ મને આવું થાય ને ત્યારે કઈ હોશમાં નહીં રહેતી અને આમ પંખો જ દેખાય કે મારા પપ્પાએ સુસાઇડ કર્યું ને હું એવું જ કરી નાખું. એમને નેહલબેન આ જે માતાજીના ધૂપ દીવાન કરો છો, અગરબત્તી કરો છો એટલે તમે તમારા ઘરે જે વિચાર છે ને એ તમારા ઘરે દેવગતિના છે એટલે તમને એક ભ્રમ કરી ગયો છે. બાકી એ તમારા મોટી મમ્મીને મોટા બાપાને કઈ મારી હારે વાત કરાવી દો એના દેવરિયાની બધા હું મારા ખિસ્સામાં નાખી દઉં. હા. અને એમણે બીજી વાર આવું કર્યું ને તો એમનું જ નામ આવ્યું છે કે એમણે બીજી વાર કર્યું મારી ઉપર. એને નામ કોને દીધું કઈ આવું કર્યું? અંદર એ ટાઈમ મને કઈ હોશ નતો બહુ પણ અંદરથી આમ એવું કીધેલું કે એમણે કર્યું છે. એમ નહીં, આ તમને કોઈ ભુવા ભરાડીએ કીધું છે ને તમારા મોટા મમ્મી અને મોટા બાપાએ કર્યું છે એવું? હા. ઈ કોને કીધું તું? એ કોઈ ભૂવા હતા એ નહીં ખબર પણ એમણે જોયું ને એમણે આ બધું કીધું. હવે નેહલબેન આપણે ભણેલ છો?
હા કેટલું ભણ્યા છો? અત્યારે તો મારું 11th ચાલુ છે, હું 12th માં આવીશ. ઓકે, તો બેન ભણવામાં ધ્યાન દે અને આમાંથી નીકળી જા. આ જે ઘરના વિચારો છે ને, તમારા ઘરે માહોલ આવું બંધાઈ ગયું છે એટલે મગજની અંદર વિચાર છે ને એ આ સિવાય બીજા વિચાર નહીં આવે, એટલે એ વિચારમાંથી તમે બહાર નીકળી જાઓ. હા હા, આપણા ઘરે દેવગતિના માતાજીના ધૂપ દીવા કરવાના એ બધું કરો એટલે તમે આસ્થામાં ઘેરાઈ ગયા છો. હા હા એટલે તમારો વિચાર માતાજીનું કરી મૂક્યું, કરી નાખશે, થઈ જા, મને કઈક થઈ જા, મારા પપ્પા ગુજરી ગયા એની માથે કરી મૂક્યું હતું. આ તમારી અંદર એક ભ્રમ ઘરી ગયો છે. ભ્રમ તમારે કાઢવા માટે હવે વિચારમાંથી બહાર નીકળી જાઓ. ભૂવા ભરાડીનો ત્યાગ કરી દો હા એટલે તમારે ઘરે આવું કઈ થાય નહીં સ્નેહલબેન. હા હા, કેમ કે ઈ તમારા વિચાર છે એને અહીંયા આપણે ભૂવા ભરાડીનો સંગ કરો તો ધૂણવાનું ને એવું આવે. દોરા ધાગા બાંધવાના, માંદળિયા બાંધવાના, ધૂપ દીવા કરવાના, કંકુના સાંડલા કરવાના, દીવા કરવાના, ઉપવાસ રહેવાના, મંગળવાર રહેવાના, બુધવાર રહેવાના. ઈ કઈ રીએ કોક સારું થઈ જાય? હા એટલે ભણવામાં ધ્યાન દો અને એમાં બધે કરો. અને હિન્દી પિક્ચરના ગીત સાંભળો, ભજન સંતવાણી સાંભળો, સંતોનો સત્સંગ સાંભળો, જયદેવ બાપાને સાંભળો એટલે આ બધું મટી જાય. હા હા, જે અંધશ્રદ્ધા આમાં મમ્મીને તમારી જોડે વાત કરવી છે. આપો. એટલે નેહલબેન આ છે ને વિડિયા ઓડિયા મારા વિડિયા સાંભળતી જા, ભૂવા ભરાડીના વિડિયા સાંભળતી જા ઓડિયા, એટલે તારા મગજમાં એ ઘૂર બધી નીકળી જા. હા